હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જી મેથેમેટિક્સ ક્લાસીસ. તો હવે આપણે આજે ચેપ્ટર નંબર 0 આપણું ચાલુ કરીશું, જેનું નામ છે પાયાનું ગણિત, એટલે કે ફંડામેન્ટલ્સ ઓફ મેથેમેટિક્સ. જેમાં આપણે સૌથી પહેલા બધી જ બેઝિક વસ્તુઓને આવડી લઈશું અને બિલકુલ 0થી ચાલુ કરીશું. તો એમાં સૌથી પહેલા હું તમને કહીશ કે સૌથી પહેલો જે ટોપિક છે, સૌથી પહેલો જે પોઈન્ટ છે એ જ છે કે પ્રાકૃતિક સંખ્યાઓ. જ્યારે પણ ગણિત વિશે વાત કરતા હોઈએ ત્યારે સંખ્યાઓની વાત આવે છે અને સંખ્યાઓમાં સૌથી પહેલી સંખ્યાઓ છે પ્રાકૃતિક સંખ્યાઓ, જેને આપણે અંગ્રેજીમાં નેચરલ નંબર્સ કહીએ છીએ. નેચરલ નંબર્સ. ઓકે, તો પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય? તો જે સંખ્યાઓ ગણતરી માટે વપરાય છે તેને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે. બરાબર. તો હું અહીંયા લખીશ સૌથી પહેલો મુદ્દો કે ગણતરી માટે વપરાતી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે. તમે મારી સાથે જ નોટ્સ બનાવતા જજો. એવું હોય તો પોઝ કરીને નોટ બનાવજો, પણ જોડે જોડે ચોપડો બનાવતો જજો. એનો મતલબ એ કે એક્ઝામ્પલ 1, 2, 3, 4 એન્ડ સો ઓન, આ પ્રાકૃતિક સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? પ્રાકૃતિક સંખ્યાઓ છે. નેક્સ્ટ, સિમ્બોલની વાત કરીએ તો પ્રાકૃતિક સંખ્યાઓને કેપિટલ એન વડે દર્શાવાય છે. કોના વડે દર્શાવાય છે? કેપિટલ એન વડે દર્શાવાય છે. પ્રાકૃતિક સંખ્યાઓને કેપિટલ એન વડે દર્શાવાય છે. અને હવે એને લખાય કઈ રીતે? તો એન બરાબર આ રીતે છગડીયો કૌંસ પાડવાનો અને 1, 2, 3, 4 એન્ડ સો ઓન, છગડીયો કૌંસ પૂરો. એવું દર્શાવે છે કે આ સંખ્યાઓ આગળ ચાલ જ કરશે. બરાબર. અને આ જે છગડીયા કૌંસમાં લખ્યું અને ગણ કહેવાય છે. તમે આગળ જતા ભણશો કે ગણ એટલે શું, પરંતુ અત્યારથી તમને કહી દઉં કારણ ગણ કહેવાય છે. અને જે આ એન છે એને પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ કહે છે. એન ને પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ કહે છે. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ કહે છે. ઓકે, તો આ પ્રાકૃતિક સંખ્યાઓ વિશે માહિતી હતી. આપણે એને હેડિંગ આપી દઈએ તો આપનો એ થયો. એ કારણ કે આપણે જુદી જુદી સંખ્યાઓના પ્રકાર જોવાના છે. ઓકે, આ જે ટોપિક ચાલી રહ્યો છે પાયાના ગણિતમાં પણ એ ચાલી રહ્યો છે કે સંખ્યા પરિચય. તમને હેડિંગ મારવું હોય તો તમે અહીંયા સાઈડ ઉપર સૌથી પહેલા હેડિંગ મારી શકો છો, સંખ્યા પરિચય, અને પછી પ્રાકૃતિક સંખ્યાઓ લખીને ચાલુ કરી શકો છો. હવે આ પ્રાકૃતિક સંખ્યાઓના એક ભાગ રૂપે સૌથી પહેલો ભાગ, જેને હું નંબર 1 કહું છું, આ એનો નંબર 1 ભાગ એ છે અવિભાજ્ય સંખ્યાઓ. શું છે? અવિભાજ્ય સંખ્યાઓ. તો તમે આ નામ સાંભળ્યું જ હશે, અવિભાજ્ય સંખ્યાઓ. હવે આપણે થોડું વિસ્તૃત જોઈએ અવિભાજ્ય સંખ્યાઓ કોને કહે છે. તો જે પ્રાકૃતિક સંખ્યાઓ એક અને પોતાના અને પોતે, એક અને પોતે આમ બે જ અવયવ ધરાવે તેને અવિભાજ્ય સંખ્યા કહે છે. અવિભાજ્ય સંખ્યા કહે છે. એનો મતલબ કે એવી સંખ્યાઓ જેના બે જ અવયવ હોય, એક તો સંખ્યા 1 અને બીજું સંખ્યા જાતે જ, એમ કેટલા અવયવ થાય? 2 અવયવ થાય.
તો જે સંખ્યાઓને બે જ અવયવ હોય, મેં અહીંયા જ શબ્દનો ઇસ્તેમાલ કર્યો છે, એનો મતલબ કે બે જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહે છે. અવિભાજ્ય સંખ્યાને ઇંગ્લિશમાં અહીંયા લખું છું પ્રાઇમ નંબર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્રાઇમ નંબર. ઓકે. બીજી વાત આપણે એવું પણ કહી શકીએ છીએ, જે સંખ્યાઓને એક અને પોતાના વડે એમ માત્ર અને માત્ર બે જ સંખ્યાઓ દ્વારા ભાગી શકાતી હોય, બે જ સંખ્યાઓ દ્વારા ભાગી શકાતી હોય તેવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહે છે. અવિભાજ્ય સંખ્યાઓ. હવે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? તો એક્ઝામ્પલ 2, કારણ કે એના બે જ અવયવ છે, 1 અને 2. 3, આના અવયવ 1 અને 3. 5, 7, 11, 13, 17, 19, 23, 29... આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. અને આ સંખ્યાઓ આગળ ચાલતી જ રહેશે. એવું નથી કે 29 ઉપર પૂરી થઈ ગઈ. 31 પણ અવિભાજ્ય છે. ત્યાંથી આગળ જઈએ તો 37 પણ અવિભાજ્ય છે. ઓકે. હવે આપણે જોઈએ કે એકના બે અવયવ, એક હોય, એક જાતે એકને એક વડે પણ ભાગી શકાય. ઓકે. અને એક જાતે પોતાનો અવયવ બને, પણ એ પણ એક છે અને આ પણ એક છે. મતલબ કે એકને એક વડે પણ ભાગી શકાય. અહીં જોજો સાઈડ ઉપર, એકને એક વડે ભાગી શકાય, બરાબર. એકને પોતાના વડે પણ ભાગી શકાય. પણ પોતાના વડે એટલે એકને એક વડે ભાગી શકાય. મતલબ કે આ સ્ટેટમેન્ટ પાછું આ સ્ટેટમેન્ટ આપે છે આપણને. એનો મતલબ કે એકના જે અવયવ છે, એકના અવયવ એ માત્ર કેટલો થશે? એક જ થશે. અને આપણી જે વ્યાખ્યા છે અવિભાજ્ય સંખ્યાની, એમાં આપણને કેટલા અવયવ જોઈએ છે? 2 અવયવ જોઈએ છે. એટલે આપણે કહી શકીએ કે એક એ અવિભાજ્ય સંખ્યા નથી. આપણે શું કહી શકીએ? એક એ અવિભાજ્ય સંખ્યા નથી. તો અહીંયા હું નોંધ લખું છું. તો નોંધમાં સૌથી પહેલી વાત, એક એ અવિભાજ્ય સંખ્યા નથી. અવિભાજ્ય સંખ્યા નથી. ચલો, બીજી વસ્તુ કે અહીંયા આપણે અવિભાજ્ય સંખ્યાઓમાં જોઈએ તો 2 એકમાત્ર બેકી સંખ્યા છે, જે અવિભાજ્ય સંખ્યા છે, બરાબર. આગળ જતા કોઈ પણ બેકી સંખ્યા અવિભાજ્ય નહીં બને. એનું કારણ એ છે કે કોઈ પણ બેકી સંખ્યાને આપણે 2 ના ગુણકમાં લખી શકીએ છીએ. અને જો કોઈ સંખ્યાને 2 ના ગુણકમાં લખી દીધી તો એ સંખ્યાના ઓછામાં ઓછા 3 અવયવ તો થશે જ. એક તો અવયવ તરીકે 1, બીજું કે સંખ્યા જાતે, અને ત્રીજું 2. કારણ કે 2 ના ગુણકમાં લખી તો 2 તો 2 વડે કેન્સલ થવાનો છે. એટલે આગળ જતા પણ કોઈ પણ બેકી સંખ્યા અવિભાજ્ય સંખ્યા બની શકે નહીં. તો આપણો બીજો પોઈન્ટ એ જ છે કે 2 વિશે 2 નોટ છે, સંખ્યા 2 વિશે 2 નોંધ છે. 2 એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા છે. પછી સી, 2 એ એકમાત્ર યુગ્મ અવિભાજ્ય સંખ્યા છે. કેવી? યુગ્મ અવિભાજ્ય સંખ્યા છે. 2 એ એકમાત્ર યુગ્મ અવિભાજ્ય સંખ્યા છે. ચલો, ડી, સૌથી નાની અયુગ્મ અવિભાજ્ય સંખ્યા કઈ છે? 3 છે. સૌથી નાની અયુગ્મ અવિભાજ્ય સંખ્યા 3.
તો નેક્સ્ટ સૌથી નાની અયુગ્મ અવિભાજ્ય સંખ્યા 3 છે. ઓકે, હવે એક વસ્તુ ઓબ્ઝર્વ કરવાની છે. અહીંયા ઓબ્ઝર્વ કરજો તમે બધા. આપણે 2 અને 3 ને થોડી વાર માટે આઉટ કરી નાખીએ છીએ ચોકડી મારીથી અને 5 થી શરૂ કરીએ છીએ. ક્યાંથી શરૂ કરીએ છીએ? 5 થી. તો શું હું 5 ને આ રીતે લખી શકું છું? 5 ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 1 માઇનસ 1. પછી આવશે 7. જો 6 એકા 6 માઇનસ 1 5 આવી ગયો આપનો જવાબ. પછી આવશે 7. તો શું હું 7 ને આ રીતે લખી શકું છું? 6 ઇન્ટુ 1 પ્લસ 1. શું હું 11 ને આ રીતે લખી શકું છું? 6 ઇન્ટુ 2 માઇનસ 1. તમે ઓબ્ઝર્વ કરતા જજો તમે. શું 13 ને આ રીતે લખી શકું છું? 13 ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 2 પ્લસ 1. આ રીતે લખાય જ છે. શું 17 ની રીતે લખાય? 6 ઇન્ટુ 3 માઇનસ 1. શું 19 ને આ રીતે લખાય? 6 ઇન્ટુ 3 પ્લસ 1. શું 23 ને આ રીતે લખાય? 6 ઇન્ટુ 4 માઇનસ 1. શું 29 ને આ રીતે લખાય? 6 ઇન્ટુ 5 માઇનસ 1. અચ્છા, બીજું એક ઓબ્ઝર્વેશન, તમે આ પેટર્ન પાછા ફોલો ના કરતા. 6 ઇન્ટુ 1 માઇનસ 1, 6 ઇન્ટુ 1 પ્લસ 1. મતલબ એક જોડે ગુણાકાર કરીને માઇનસ 1 પણ આવે છે અને એક જોડે ગુણાકાર કરીને પ્લસ 1 પણ આવે છે. એવા ભ્રમમાં પણ ના રહેતા, કારણ કે આગળ જતા 6 નો 4 વડે ગુણાકાર થઈને માઇનસ 1 તો આવે છે, પણ 6 નો 4 વડે ગુણાકાર થઈને પ્લસ 1 આવતું નથી. તો આ રેન્ડમનેસ છે. આ જે વસ્તુ થઈ રહી છે સ્ટાર્ટના 6-7 માં, 4-5 માં, કે માઇનસ 1 પ્લસ 1 પહેલા જે વસ્તુ આવે છે ગુણક, એ સરખો આવે છે 2 પદ સુધી, સરમ 3 સુધી. પછી 4 માં એ વસ્તુ ફેલ થઈ ગઈ. પરંતુ બીજું ઓબ્ઝર્વેશન એ છે કે તમે જોયું હશે કે 3 કરતા જેટલી પણ મોટી અવિભાજ્ય સંખ્યા છે, જે રીતે 5 થઈ ગઈ, 7 થઈ ગઈ, 11 થઈ ગઈ, એને હું 6 ઇન્ટુ સમથિંગ પ્લસ 1 અથવા તો માઇનસ 1 આ ફોર્મમાં લખી શકું છું. 6 ઇન્ટુ સમથિંગ પ્લસ 1 અથવા તો માઇનસ 1 આ ફોર્મમાં લખી શકું છું. જેને હું કહી શકું છું, અહીંયા જે છે સંખ્યાઓ એ બધી પૂર્ણાંક સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક પણ નહીં. સીધી વાત કરીએ તો પ્રાકૃતિક સંખ્યાઓ જ છે. તો એને અહીંયા કે કહી શકું છું. અને કે શેમાંથી છે? તો કે બિલોંગ્સ ટુ n. આ જે બિલોંગ્સ ટુ નો સિમ્બોલ છે, અહીંયા ધ્યાન આપજો, બિલોંગ્સ ટુ નો સિમ્બોલ છે એ દર્શાવે છે કે કે n માં છે. એટલે માં છે સિમ્બોલ જે છે એ બિલોંગ્સ ટુ નો સિમ્બોલ છે. આ જે સિમ્બોલ દર્શાવે છે એ માં છે, બિલોંગ્સ ટુ. કે શું આને શું વંચાય? કે એ n માંથી છે, n માંથી છે, અથવા કે એ n માં છે. અને n એટલે શું? તો પ્રાકૃતિક સંખ્યાઓ આપણી. બરાબર. તો આપણે અહીંયાથી એ ખબર પડી કે આ વસ્તુને હું આ રીતે લખી શકું છું. જેટલી પણ 3 કરતા મોટી અવિભાજ્ય સંખ્યાઓ છે એને હું આ ફોર્મમાં લખી શકું છું. તો આને પણ આપણે એક મુદ્દા તરીકે લખી લઈએ, મુદ્દા ઈ તરીકે. તો આને મુદ્દા ઈ તરીકે આપણે લખીએ તો એ કે 3 કરતા મોટી દરેક અવિભાજ્ય સંખ્યાને 6k પ્લસ ઓર માઇનસ 1 ના સ્વરૂપમાં લખી શકાય છે. સ્વરૂપમાં લખી શકાય છે. આનો મતલબ એવો કે જે પણ અવિભાજ્ય સંખ્યા 3 કરતા મોટી હશે એને આપણે આ રીતે લખી શકીશું, 6 ઇન્ટુ સમથિંગ પ્લસ 1 અથવા તો માઇનસ 1. તો શું જેટલી પણ સંખ્યાઓ આ રીતે લખાતી હશે એ બધી અવિભાજ્ય હશે? આ પણ એક સવાલ થાય ને કે આ જે વિધાન છે એનું વિપરીત વિધાન, એટલે કે દરેક 6k પ્લસ ઓર માઇનસ 1 સ્વરૂપમાં લખાતી સંખ્યા એ અવિભાજ્ય છે. એ સાચું છે? તો ના વિદ્યાર્થીઓ, તે સાચું નથી, બિલકુલ સાચું નથી. તો હું f લખું છું કે ઉપરોક્ત વિધાનનું વિપરીત વિધાન સાચું નથી. એટલે કે જો કોઈ પ્રાકૃતિક સંખ્યાને
6k +or -1 ના સ્વરૂપમાં લખી શકાતી હોય તો જરૂરી નથી કે તે અવિભાજ્ય હોય. તો જ્યારે પણ મેથેમેટિક્સમાં આપણે કોઈ એવી વસ્તુ કહીએ કે જે જરૂરી નથી કે આમ હોય તેમ હોય, ત્યારે આપણને એકાદ ઉદાહરણ એનું આપવું પડે છે કે જુઓ આના કારણે તે જરૂરી નથી. તો આપણે અહીંયા પણ એક એવી સંખ્યા આપવી પડશે કે જેને 6k +or -1 ના સ્વરૂપમાં લખી શકાય છે પરંતુ તે અવિભાજ્ય નથી. તો શું એવું કોઈ એક્ઝામ્પલ છે આપણી પાસે? તો સૌથી પહેલા તો તમે વિચારો વિડીયો પોઝ કરીને, બરાબર? તો મને આશા છે કે તમે વિડીયો પોઝ કરીને વિચારી લીધું હશે. ચલો જોઈએ, હું તમને બતાવું કઈ સંખ્યા છે. એક્ઝામ્પલ 6 × 4 + 1 કેટલા થાય? 25. તો શું આ 6k +1 નું સ્વરૂપ થયું કે ના થયું? બિલકુલ થયું. અને જવાબ શું આવે છે? 25. પરંતુ શું 25 એ અવિભાજ્ય સંખ્યા છે? ના, નથી. તો 6 × 4 + 1 = 25, પરંતુ 25 એ અવિભાજ્ય નથી. સર કોઈ માઇનસ વાળી સંખ્યા ખરી? તો હા, બિલકુલ માઇનસ વાળી પણ સંખ્યા ખરી. બીજું એક્ઝામ્પલ 6 × 6 - 1 = 35. આ પણ આ 6k +1 ના સ્વરૂપમાં હતું, આ 6k - 1 ના સ્વરૂપમાં છે, પરંતુ આ પણ અવિભાજ્ય નથી. પરંતુ 35 પણ અવિભાજ્ય નથી. 35 એ અવિભાજ્ય નથી. ઓકે, તો આશા છે કે તમે નોટ્સ બનાવી લીધી હશે, અને ના બનાવી હોય તો થોડી વાર પોઝ કરીને નોટ્સ બનાવી લો. હવે હું બહુ રફ કરી અને આપણે આગળ વધીએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે તમે લખી લીધું હશે મને આશા છે. અને હવે આપણે આગળ વાત કરીએ કે અવિભાજ્ય સંખ્યાની ચકાસણી કરવાની રીત, જેને ઇંગ્લિશમાં કહે છે પ્રિમિલિટી ટેસ્ટ. ઓકે, કે કોઈ પણ સંખ્યા આપણે આપી દે, માની લો કે કાલ ઉઠીને આપણને કોઈ પણ સંખ્યા આપી દે, તો તે સંખ્યા અવિભાજ્ય છે કે નહીં તે આપણને ચેક કરવું હોય તો કઈ રીતે ચેક થાય? તો એના માટેનો ટેસ્ટ છે. એમાં સૌથી પહેલા મેથડ છે મેથડ 1. મેથડ 1 એ છે કે હવે જો આપણે જાણીએ છીએ, અહીંયા જો થોડી વાર બીજી સ્લાઇડ ઉપર આપણે જાણીએ છીએ કે 3 કરતા મોટી કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય એને આપણે 6k ± સ્વરૂપમાં લખી શકીએ છીએ. કયા સ્વરૂપમાં? 6k ± સ્વરૂપમાં લખી શકીએ છીએ. હવે માની લો કે કોઈ એવી સંખ્યા છે જેને આપણે 6k ± 1 ના સ્વરૂપમાં નથી લખી શકતા. તો એનો મતલબ ડાયરેક્ટ એ થઈ ગયો કે તે સંખ્યા અવિભાજ્ય નથી. કારણ કે જો એ અવિભાજ્ય હોતી તો આપણે 6k ± 1 સ્વરૂપમાં લખી શકતા. પરંતુ અગર એને 6k ± 1 ના સ્વરૂપમાં નથી લખી શકતા તો તે સંખ્યા અવિભાજ્ય નથી. તો સૌથી પહેલા જ્યારે પણ આપણી પાસે કોઈ સંખ્યા આવશે તો સૌથી પહેલું આપણું એ કામ રહેશે કે આપણે એ ચેક કરીશું કે આપેલ સંખ્યાને શું 6k ± 1 ના સ્વરૂપમાં લખી શકાય છે. જો અગર નથી લખી શકાતી તો આપણે ડાયરેક્ટ કહી દઈશું કે આપેલ સંખ્યા અવિભાજ્ય નથી. ઓકે, પરંતુ જો લખી શકાય છે, 6k ± 1 સ્વરૂપમાં લખી શકાય છે, તો જરૂરી નથી કે તે સંખ્યા અવિભાજ્ય જ હોય. એ અવિભાજ્ય પણ હોઈ શકે છે અને વિભાજ્ય પણ હોઈ શકે છે. નથી લખી શકાતી તો અવિભાજ્ય નથી કન્ફર્મ, પરંતુ જો લખી શકાય છે તો જરૂરી નથી કે તે અવિભાજ્ય છે, તે વિભાજ્ય પણ હોઈ શકે અને અવિભાજ્ય પણ હોઈ શકે. તો સૌથી પહેલા આપણે ચેક કરી લઈશું શું આ સ્વરૂપમાં લખી શકાય છે. જો નથી લખી શકાતી તો ડાયરેક્ટ કહી દઈશું કે અવિભાજ્ય સંખ્યા નથી. પરંતુ જો લખી શકાતી હોય ત્યારે શું કરીશું? તો તેના માટે પણ એક બીજો ટેસ્ટ છે, પણ સૌથી પહેલા તમે આના મુદ્દા લખી દો. હવે બીજી વાત એ રહી કે સર કોઈ મોટો નંબર આપી દે, જે રીતે 537 આપી દીધું, તો આપણને ખબર કઈ રીતે પડશે કે આ સંખ્યાને 6k ± 1 ના સ્વરૂપમાં લખાય છે કે નથી લખાતું? તો આને ખબર પાડવાની એક ઈઝી રીત એ છે કે આ સંખ્યાને 6 વડે ભાગો. કેટલા વડે ભાગો? આપેલ સંખ્યાને 6 વડે ભાગો અને કેટલી શેષ વધે છે તે જુઓ. જો શેષ 1 વધશે, કેટલી વધશે? 1 વધશે, અથવા તો 5 વધશે. કેટલી વધશે? 1 વધશે અથવા તો 5.
मतलब કે જે સંખ્યાને 6k+1 ના સ્વરૂપમાં લખી શકાય છે ને એ સંખ્યામાં એક શેષ મળે. કેટલી શેષ મળે? 6 વડે ભાગતા એક શેષ મળે. 6 વડે ભાગતા 6 વડે ભાગતા. અને જે સંખ્યાને 6k-1 ના સ્વરૂપમાં લખી શકાય છે એમાં 5 શેષ મળે 6 વડે ભાગતા. ઓકે, તો આપણે એ ચેક કરવાનું રહેશે કે આપેલ સંખ્યાને 6 વડે ભાગતા કેટલી શેષ મળે છે. જો 1 અથવા 5 મળે છે તો આપણો આ ટેસ્ટ ફેલ જશે, કારણ કે 6k+or-1 ના સ્વરૂપમાં લખી શકાશે. પછી બીજા ટેસ્ટમાં જવું પડશે. પરંતુ જો 1 અથવા 5 શેષ નથી વધતી તો આપણે ડાયરેક્ટલી કહી શકીએ છીએ કે આપેલ સંખ્યા એ અવિભાજ્ય નથી. ઓકે, તો ચલો મુદ્દા વાઇઝ એને લખી લઈએ. સૌથી પહેલા M1 મેથડ 1 અથવા તો T1 લખી દો, એટલે કે ટેસ્ટ 1. ઓકે, ટેસ્ટ 1 એવું કહે છે કે આપેલ સંખ્યાને, મુદ્દો 1 એમાં આપેલ સંખ્યાને 6 વડે, આપેલ સંખ્યાનો 6 વડે ભાગાકાર કરો. બીજો મુદ્દો એવું કહે છે કે ભાગાકાર કરતા મળતી શેષને નોંધી લો. ત્રીજો મુદ્દો એવું કહે છે કે જો શેષ 1 અથવા 5 નહીં હોય, 1 અથવા 5 સિવાયની મળશે, 1 અથવા 5 સિવાયની મળશે તો આપેલ સંખ્યા એ અવિભાજ્ય નથી. પરંતુ જો શેષ 1 અથવા 5 મળી, શું મળી? 1 અથવા 5 મળી તો અહીં ડાયરેક્ટ અવિભાજ્ય નથી એ ખબર પડી જશે. પરંતુ જો શેષ 1 અથવા 5 મળી તો આપણે કંઈ પણ કહી શકતા નથી કે સંખ્યા અવિભાજ્ય બનશે કે નહીં. હવે આપણે ટેસ્ટ 2 નો ઉપયોગ કરવો પડશે. હવે આપણને ટેસ્ટ 2 નો ઉપયોગ કરવો પડશે. તો સર ટેસ્ટ 2 શું છે? તો ટેસ્ટ 2 એવું કહે છે કે માની લો કે આપણી પાસે કોઈ સંખ્યા છે, કોઈ પણ સંખ્યા છે, બરાબર. આપણે એની આજુબાજુ નજીકની એક એવી પ્રાકૃતિક સંખ્યા શોધીશું જે પૂર્ણ વર્ગ હોય. જે શું હોય? પૂર્ણ વર્ગ સંખ્યા હોય, એટલે કે જેનું વર્ગમૂળ એ પ્રાકૃતિક સંખ્યા હોય. જે રીતે 1 એ પૂર્ણ વર્ગ છે, કારણ કે 1 નું વર્ગમૂળ 1 છે. 4 એ પૂર્ણ વર્ગ છે, કારણ કે 4 નું વર્ગમૂળ 2 છે, બરાબર. પછી 9 એ પૂર્ણ વર્ગ છે, કારણ કે 9 નું વર્ગમૂળ 3 છે. 16 એ પૂર્ણ વર્ગ છે, કારણ કે 16 નું વર્ગમૂળ 4 છે. તમને 1 થી 30 ના વર્ગ અને વર્ગમૂળ યાદ હોવા જોઈએ. 1 થી 30 ના વર્ગ અને વર્ગમૂળ યાદ હોવા જ જોઈએ. બરાબર. તો કોઈ પણ સંખ્યા છે એની આજુબાજુની પૂર્ણ વર્ગ સંખ્યા તમે લો, બરાબર. પૂર્ણ વર્ગ સંખ્યા લેશો એનો મતલબ કે તેનું વર્ગમૂળ એ કોઈ પ્રાકૃતિક સંખ્યા મળશે. વર્ગમૂળ શું મળશે? વર્ગમૂળ ઓફ પૂર્ણ વર્ગ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ કોઈ પ્રાકૃતિક સંખ્યા મળશે. માની લો કે આ પ્રાકૃતિક સંખ્યાનું જે નામ છે એ છે n. શું છે? n છે આ પ્રાકૃતિક સંખ્યાનું નામ. અને જે સંખ્યા આપી હતી, જેનું કોઈ પણ સંખ્યા હતી, એનું નામ p છે. શું છે? p છે. હવે આપણે શું કરીશું કે જે આપેલ સંખ્યા p છે
બરાબર. એને 2 થી લઈ n વચ્ચેની બધી સંખ્યાઓ વડે ભાગાકાર કરીશું. બધી સંખ્યાઓ વડે ભાગાકાર. 2 થી લઈ n વચ્ચેની બધી સંખ્યાઓ વડે ભાગાકાર કોનો? તો p નો, સંખ્યા p નો. જો p 2 થી n વચ્ચેની કોઈ પણ એક સંખ્યાથી પણ એનો ભાગાકાર થઈ જશે, મતલબ ભાગી શકાશે. p ને 2 થી n વચ્ચેની કોઈ પણ એક સંખ્યાથી પણ ભાગી શકાશે, તો આપણે કહી દઈશું કે p એ અવિભાજ્ય સંખ્યા નથી. પરંતુ જો એક પણ સંખ્યા વડે નહીં ભાગી શકાય તો આપણી p અવિભાજ્ય સંખ્યા બની જશે. ક્યાંથી ક્યાં વચ્ચેની સંખ્યાઓ? તો 2 થી લઈ n વચ્ચેની સંખ્યાઓ. n શું છે? તો પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ. ઓકે, તો ચલો આ મેથડ પણ લખી રહ્યા સારી રીતે. ટેસ્ટ 2 નો પહેલો મુદ્દો કે આપેલ સંખ્યાની આસપાસની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. આપેલ સંખ્યાની આસપાસની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. ટેસ્ટ 2 નો બીજો મુદ્દો કે તે સંખ્યાનો વર્ગમૂળ લો જે એક પ્રાકૃતિક સંખ્યા છે, જે એક પ્રાકૃતિક સંખ્યા હશે, જેને n કહીએ. શું કહીએ? જેને n કહીએ. આપેલ સંખ્યાને p કહીએ. આપેલ સંખ્યા એટલે શું? p. આપેલ સંખ્યા એટલે p. ઓકે, હવે 2 થી n વચ્ચેની, 2 થી લઈને n વચ્ચેની દરેક સંખ્યા વડે p નો ભાગાકાર કરો. p નો ભાગાકાર કરો. જો 2 થી n વચ્ચેની કોઈ પણ સંખ્યા વડે p ને ભાગી ન શકાય, તો p એ અવિભાજ્ય સંખ્યા થશે. ભાગી ન શકાય ત્યારે શું બનશે? અવિભાજ્ય સંખ્યા થશે. ઓકે, નેક્સ્ટ મુદ્દો. પરંતુ જો એક સંખ્યા વડે પણ ભાગી શકાશે, જો એક સંખ્યા વડે પણ ભાગી શકાશે, તો p એ અવિભાજ્ય સંખ્યા બનશે નહીં. શું વિદ્યાર્થી મિત્રો? પરંતુ જો કોઈ એક સંખ્યા વડે પણ ભાગી શકાશે તો p એ અવિભાજ્ય સંખ્યા બનશે નહીં. અને જો એક પણ સંખ્યા વડે નહીં ભાગી શકાય તો શ્યોરલી p કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. આ મુદ્દા આગળ જો ના લખ્યા હોય, જોવામાં જે તમે સમજવામાં ટાઈમ કાઢ્યો હોય તો અત્યારે પોઝ કરી અને લખી લો, કારણ કે હવે આપણે આના એક્ઝામ્પલ જોઈએ. ઓકે, તો વિદ્યાર્થીઓ આપણી પાસે 3 એક્ઝામ્પલ છે. p બરાબર 107, p બરાબર 253 અને p બરાબર 261. હવે આપણે સૌથી પહેલા p બરાબર 261 સોલ્વ કરીશું. ઓકે, તો ટેસ્ટ 1 થી ઉકેલ મેળવતા, ઉકેલ તો ના કહેવાય પણ ટેસ્ટ 1 અપ્લાય કરતા એવું લખી દો ને થોડું ઇંગ્લિશમાં. ટેસ્ટ 1 અપ્લાય કરતા. તો ટેસ્ટ 1 આપણું એવું કહે છે કે આપણને આપેલ સંખ્યાને 6 વડે ભાગવી પડશે.
ઓકે, તો 261 ભાગાકાર 6 અહીં શું જવાબ આવે છે મારો જોવા દો. તો 261 ભાગાકાર 6 નો જવાબ આવે છે 6 ચોક 24, અહીંયાથી 2 વધશે એટલે 6 તળી 18. હવે કેટલા વધશે? 3 વધ્યા. એનો મતલબ કે આ જવાબ આવી રહ્યો છે 43 પોઈન્ટ સમથિંગ. એનો મતલબ કે આપણે 261 ને આ રીતે લખી શકીએ છીએ 6 ગુણાકાર 43, 6 ગુણાકાર 43 વત્તા 3. હવે આ જે વત્તા 3 છે એ આપની શેષ છે. શું છે? આ વત્તા 3 આપની શું છે? શેષ છે. ઓકે, 6 ગુણાકાર 43 વત્તા 3, તો શેષ કેટલી મળે છે? શેષ બરાબર 3. શેષ 1 કે 5 મળતી નથી. અહીં શેષ is not equal to 1 and is not equal to 5. ના 1 મળે છે ના 5 મળે છે. therefore આપેલ સંખ્યા એ અવિભાજ્ય નથી. આપેલ સંખ્યા એ અવિભાજ્ય નથી, કારણ કે આપણે એને 6k + or -1 ના સ્વરૂપમાં નથી લખી શકતા. આપણે એને 6k + 3 ના સ્વરૂપમાં લખી શકીએ છીએ. અવિભાજ્ય નથી. અવિભાજ્ય હોવા માટે 6k + or -1 વાળું સ્વરૂપ હોવું જોઈએ. ઓકે, તો આપણો એક એક્ઝામ્પલ પૂરો થઈ ગયો. હવે ચલો આપણે આવી જઈએ એક્ઝામ્પલ નંબર 2. અહીંયા 107 ઉપર આવી જઈએ. તો જુઓ સોલ્યુશન. તો સૌથી પહેલા ટેસ્ટ 1 અપ્લાય કરીશું. ટેસ્ટ 1 અપ્લાય કરતા ઓકે, તો 107 ભાગાકાર 6, 107 ભાગાકાર 6, તો 6 એકા 6 કેટલા વધ્યા? 4. 6 એકા 6, 6 સત્તા 42, 6 સત્તા 42 કેટલા વધ્યા? 5. ઓકે, એનો મતલબ કે આનો જવાબ 17 પોઈન્ટ સમથિંગ આવે છે. તો એનો મતલબ 107 ને આપણે આ રીતે લખી શકીએ છીએ 6 × 17 + 5, અને આ જે 5 છે એ આપણી શું છે? શેષ. શું છે? શેષ. અને બીજી રીતે કહીએ તો આને લખાય 107 = 6 × 18 - 1, એટલે કે 6k - 1 ના સ્વરૂપમાં લખી શકાય છે. આપણે કયા સ્વરૂપમાં લખી શકાય છે? 6k - 1 સ્વરૂપમાં લખી શકાય છે. તેથી આપણે કહી શકતા નથી. તેથી ટેસ્ટ 1 ફેલ થઈ ગયો. શું થઈ ગયો? ફેલ. કેમ? કારણ કે 6k + or -1 ના સ્વરૂપમાં લખાય તો એ સંખ્યા વિભાજ્ય પણ હોઈ શકે છે અને અવિભાજ્ય પણ હોઈ શકે છે. હવે નક્કી કરવા માટે આપણે ટેસ્ટ 2 પર જઈશું. તો ચલો હવે ટેસ્ટ 2 અપ્લાય કરતા. તો ટેસ્ટ 2 અપ્લાય કરતા તો ટેસ્ટ 2 માં 107 ના આજુબાજુ જે નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા હોય આપણને એ ખબર હોવી જોઈએ. તો 107 ની આજુબાજુ જે નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા છે આપણને બધાને ખબર છે કે એ 100 છે. કઈ છે? 100. 107 ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા બરાબર 100. હવે આપણે વર્ગમૂળ 100 લઈશું. વર્ગમૂળ 100, તો આનો જવાબ આવી જશે 10. શું આવી જશે આનો જવાબ? 10. વર્ગમૂળ 100 નો જવાબ શું આવી જશે? 10. હવે આપણે ચેક કરવાનું છે કે શું 2 થી 10 વચ્ચેની 2 અને 10 ને પણ લઈ લેવાના. 2 અને 10 સાથે કોઈ પણ સંખ્યા વડે 107 ને ભાગી શકાય. તો જુઓ સંખ્યા બેકી નથી. બેકી નથી એટલે 2 વડે પણ ના ભાગી શકાય, 4 વડે પણ ના ભાગી શકાય, 6 વડે પણ ના ભાગી શકાય, અને 8 વડે પણ ના ભાગી શકાય, અને 10 વડે પણ ના ભાગી શકાય. તો રહી ગઈ સંખ્યાઓ 2, 3, 5, 7 અને 9. સોરી 3, 5, 7 અને 9. તો શું 107 ને 3 વડે ભાગી શકાય છે? તો જો તમને ભાગાકારની ચાવી ખબર હોય તો આ 3 સંખ્યાને પણ 3 અંકોનો સરવાળો જો 3 ના ઘડિયામાં આવતો હોય અથવા એના સરવાળાને 3 વડે ભાગી શકાતી હોય તો આપેલ સંખ્યાને ભાગી શકાય. તો અહીંયા 7 + 0 + 1 સરવાળો 8 થાય છે. મતલબ 3 વડે પણ ભાગી શકાતી નથી. જો 3 વડે નથી ભાગી શકાતી તો 9 વડે પણ ભાગી શકાતી નથી. હવે કઈ સંખ્યા રહી? 5 રહી અને 7 રહી. તો છેલ્લો અંક 0 અથવા 5 હોય તો 5 વડે ભાગી શકાય.
અહીંયા છેલ્લો અંક 7 છે, એનો મતલબ એ કે 5 વડે પણ ભાગી શકાતી નથી. એક જ સંખ્યા બાકી રહી 7. તો 7 ને આપણે ચેક કરી લઈએ એકવાર કે ચલો ને, તો 107 ભાગાકાર 7, તો 7 એકા 7, 3 વધ્યા અને 7 પંચા 35, બરાબર. કેટલી શેષ વધી? 2 શેષ વધી. એનો મતલબ કે ભાગી શકાતી નથી. જો ભાગી શકાતી હોતી તો શેષ 0 વધતી, પણ અહીંયા 2 શેષ વધે છે એટલે ભાગી શકાતી નથી. એનો મતલબ કે અહીંયા ક્વેશ્ચન માર્ક હતો કે ભાગી શકાય, તો આપનો જવાબ છે ના, નથી ભાગી શકાતી. ના, નથી ભાગી શકાતી, નથી ભાગી શકાતી. ઇમ્પ્લાઇઝ 107 એ અવિભાજ્ય સંખ્યા છે. 107 એ અવિભાજ્ય સંખ્યા છે. ઓકે, આટલી ખબર પડી ગઈ, બરાબર. સૌથી પહેલા શું કર્યું? T1 એપ્લાય કર્યો. T1 માં 6k +or -1 ના સ્વરૂપમાં આવી જાય છે, એના કારણે T1 આપણો ફેલ ગયો. T1 શું ગયો? ફેલ ગયો. પછી T2 એપ્લાય કર્યો. T2 એપ્લાય કરી પૂર્ણ વર્ગ સંખ્યા મેળવી જે 100 હતી, જેનું વર્ગમૂળ કેટલું હતું? 10 હતું, બરાબર. પછી 2 થી 10 વચ્ચેની દરેક સંખ્યાને, આ દરેક સંખ્યા વડે 107 ને ભાગી શકાય છે કે નહીં તે ચેક કર્યું, તો એક પણ સંખ્યા વડે ભાગી શકાય નહીં. તો 107 એક એવી સંખ્યા બની ગઈ અવિભાજ્ય સંખ્યા. હવે આપણે 253 કરીએ. 253. તો પહેલા T1, હવે હું અપ્લાય ને એ બધું નથી લખતો, ડાયરેક્ટ તમને ખબર પડી જશે. તો 253 ભાગાકાર 6, તો 6 ચોક 24, 1 વધ્યા, 6 દુની 12, શેષ કેટલી વધી? 1 વધી. ઓકે, એનો મતલબ કે 253 ને હું આ રીતે લખી શકું છું 6 × 42 + 1. એનો મતલબ કે આ સંખ્યાને અગેન 6k +1 ના ફોર્મમાં લખાય. હવે જ્યારે 6 વડે ભાગ્યા અને 6k +1 કે 6k -1 ના ફોર્મમાં આવે તો ટેસ્ટ શું થાય? ફેલ. ટેસ્ટ 1 શું થઈ ગયો? ફેલ. હવે આપણે ક્યાં જઈએ? T2 ઉપર જઈએ. T2 શું કહે છે કે આ સંખ્યાની નજીકનો કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા બોલો. તો જો 253 ની નજીક કઈ પૂર્ણ વર્ગ સંખ્યા છે? કોનો વર્ગ 253 ની નજીક આવે છે? તો ખ્યાલ છે તમને કોઈ? 15 નો વર્ગ આપણને ખબર છે 225, અને 16 નો વર્ગ કેટલો થાય? તો 16 નો વર્ગ થાય છે 256. અને જોઈ લેવું હોય તો આ રીતે પણ જોઈ શકો. 16 નો વર્ગ બરાબર, આ ટ્રીક વર્ગ શોધવાની પણ છે, તમને ના ખબર હોય તો એકમના અંકનો વર્ગ કરો તો 6 નો વર્ગ 36, તો 6, 3 વધ્યા એને સાઈડ પર રાખો. 1 ગુણાકાર 6, 6, 6 દુની 12, 12 ને 3 15, તો 15 નો 5 અને 1 સાઈડ પર. 1 નો વર્ગ 1, 1 વત્તા 1 2, તો 16 નો વર્ગ કેટલો થાય છે? 256. તો 256 એ 253 ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો હું લખીશ વર્ગમૂળ 256 બરાબર કેટલો જવાબ મારો આવે છે? 16 જવાબ આવે છે. હવે 2 થી 16 વચ્ચેની, 2 થી 16 વચ્ચેની સંખ્યાઓ દ્વારા 253 ને ભાગી શકાય કે નહીં તે હું ચેક કરીશ. 253 ને ભાગી શકાય કે નહીં? ક્વેશ્ચન માર્ક. તો ચલો અગેન સંખ્યા બેકી નથી એટલે બધી બેકી સંખ્યાઓ નીકળી ગઈ. 2, 4, 6, 8, 10, 12, 14 અને 16. હવે જે સંખ્યાઓ બાકી રહી એ કઈ બાકી રહી? એકી સંખ્યાઓ બાકી રહી, અયુગ્મ સંખ્યાઓ બાકી રહી. તો અયુગ્મ સંખ્યાઓ છે 3, 5. તો જો 3 વડે ભાગી શકાય તો 5 ને 2 7, 7 ને 3 10. આ અંકોનો સરવાળો 10 આવે છે જે 3 ના ઘડિયામાં આવતો નથી. આ એક રૂલ છે કે તમને કોઈ સંખ્યાને 3 વડે ભાગી શકાય કે નહીં તે ચકાસવું હોય તો આપેલ સંખ્યાના અંકોનો સરવાળો કરો. જો અંકોના સરવાળાને 3 વડે ભાગી શકાય તો આપેલ સંખ્યાને 3 વડે ભાગી શકાય છે. પરંતુ અહીંયા અંકોનો સરવાળો 10 થાય છે અને 10 ને 3 વડે ભાગી શકાતું નથી, તેથી આપેલ સંખ્યાને 3 વડે ભાગી નહીં શકાય. જો 3 વડે નહીં ભાગી શકાય તો 9 વડે પણ ભાગી શકાય નહીં. ઓકે, હવે આગળ જોઈએ તો 5 એકમનો અંક 5 નથી એટલે 5 વડે પણ ભાગી શકાય નહીં. 5 અથવા 0 હોવો જોઈએ તો 5 નથી તો 5 વડે પણ ભાગી શકાય નહીં. 7, તો 7 વડે આપણે ચેક કરવું પડશે કે 253 ભાગાકાર 7, તો 7 તરી 21 અને 43, તો 7 છંગ 42, એક શેષ વધે છે. એનો મતલબ કે 7 વડે પણ ભાગી શકાતું નથી. તો 7 વડે ભાગી શકાતું નથી. પણ અહીંયા આપણે ઊભું નહીં થઈ જવાનું કારણ કે આ તો 16 સુધી ચેક કરવાનું છે. અહીંયા 7 સુધી હતું ને, 10 સુધી, અહીંયા 16 સુધી છે. તો હવે 8 વડે તો નહીં ભાગી શકાય, 9 વડે પણ નહીં ભાગી શકાય, 10 વડે પણ નહીં ભાગી શકાય. હવે જે નેક્સ્ટ સંખ્યા છે એ છે 11. તો શું 11 વડે ભાગી શકાશે કે નહીં? હવે આપણે 11 વડે ચેક કરીએ
કે શું આપેલ સંખ્યાને 11 વડે ભાગી શકાય છે કે નહીં. તો 253 ભાગાકાર 11. તો ચલો જોઈએ. 11 દુની 22. કેટલા વધ્યા? 3 વધ્યા. તો 11 તરી 33. તો કે સ્ટુડન્ટ જવાબ આવી ગયો છે 23. એટલે કે શેષ અહીંયા કોઈ વધતી નથી. એનો મતલબ કે 253 ને 2 થી 16 વચ્ચેની સંખ્યાઓમાં 11 વડે આપણે ભાગી શકીશું. કેટલા વડે ભાગી શકીશું? 11 વડે ભાગી શકીશું. અને 2 થી 16 વચ્ચેની એક સંખ્યા આપણને એવી મળી ગઈ જેના વડે આપણે 253 ને ભાગી શકીએ છીએ. ઇમ્પ્લાઇઝ ટેસ્ટ 2 પરથી 253 એ અવિભાજ્ય નથી. ઓકે સ્ટુડન્ટ, તો આ એક્ઝામ્પલ હતા. આજનો લેક્ચર હું અહીંયા પૂરો કરું છું. મને આશા છે કે તમને કોઈ ડાઉટ નહીં હોય. જો તમને કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો, અથવા તો તમે વોટ્સઅપ નંબર ઉપર ફાલ્કન એકેડેમી એડ્યુ હબના જે ઓફિશિયલ વોટ્સઅપ નંબર છે એના ઉપર તમે મેસેજ કરી શકો છો. તમને ના ખબર હોય તો એ વોટ્સઅપ નંબર આ છે 9481433123. ઓકે, 43123. તો આ છે ફાલ્કન એકેડેમીનો ઓફિશિયલ નંબર. આના ઉપર તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો, બરાબર, અથવા કમેન્ટ સેક્શનમાં પણ કહી શકો છો તમને ક્યાં નથી ખબર પડી. એકવાર એક્ઝામ્પલ જોઈ લો, એની સારી રીતે લખી લો. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાજ્ય સંખ્યાઓ દ્વારા આગળ વધી અને આગળ વાત કરીશું. થેન્ક યુ સો મચ.